ચકમાં ઘાયલ ચાંદલ ચકમાં. એ જીગુ, હું તને શું કહું છું? બોલો ને. આવ બેસ મારી પાસે. અને આ સાંદો તમારો ક્યાં ઉગ્યો છે? મારો ચાંદ હા, આ મારી પાસે, અને હું જેને જોઈ રહ્યો છું ને એ જ મારો ચાંદ છે. જાઓ ને હવે માખણ મારતા. લાવો પેલા મને ઓલો તકિયો આપો બેહવા હરખો. હાલે આ તો કયો. હા બસ. અને હું તને શું કહું છું? શું કે બોલો ને. આજે તો તું એકદમ રૂપનો કટકો લાગે છે. લે એ તો હું રોજ નથી લાગતી રૂપાળી. શું તો લાગુ. તું જો ને મારી હમ, મારી આંખોમાં તને શું દેખાય છે? ચેપડા દેખાય અત્યારે મને તમારી આંખોમાં. હાવ બુદ્ધુની બારદાણ છે. તને ચેપડા જ દેખાય છે કે પ્રેમ પણ દેખાય છે? તમારી આંખમાં મારું મોઢું દેખાય હામું. અરે તું તો મારી આંખોમાં શું, તું તો મારા દિલમાંય રહે છે. અને હું તને શું કહું છું, જો તું ક્યાંની છો? તમને નથી ખબર? તમે પરણીને મને લાવ્યા, તમે જાન લઈને ક્યાં આવ્યા હતા? જુનાગઢ. હા બસ તો જુનાગઢની જોઈ ને. અને જુનાગઢની છોકરીઓ કેવી હોય એ તમને ખબર? તમારા ઘરમાં પરણીને લાવ્યા છો ને તમે. અરે કાઠિયાવાડની શું વાત કરીએ. અમારું કાઠિયાવાડ તો કાઠિયાવાડ છે ભૂરા. સાચી વાત છે. મેં તને પહેલી વાર જ્યારે જોઈતી ને ત્યારે મને થયું કે અહીંયાના લોકોમાં કેટલો ભાવ પ્રેમ છે. અને તમે સંયુક્ત કુટુંબમાં રહો છો. આ તમારા દાદા, આ કાકા, બરોબર, આ તમારી કાકી, અને આ 25 જણાનું કુટુંબ તમે હળી મળીને રહો છો. એ તો રહી જ ને. મારા પપ્પાની 7 ભાઈઓ ને 3 બહેનો છે. એ 7 ભાઈઓ ભેગા રહે છે, પણ મારી ફયું તો બિચારી ગુજરી ગયું. સાચી વાત છે. તો જેના આટલા સંસ્કાર હોય, જે કાઠિયાવાડે જન્મ્યું હોય, એના પરિવારમાં આવા ઝઘડા થાય, આવો કંકાસ થાય, અને રોજે રોજ નાના મોટી બાબતે ઝઘડા થાય, એ સારું લાગે? એટલે તમે કેવા હું માગો? મારા પપ્પાને ક્યારે ક્યાં કોઈ ઝઘડા કરે છે? એ તો બધા કેવા હંપીને રહે છે હંધાય. એ હું તને એ જ કહેવા માંગુ છું કે હું તને જ્યારથી પરણીને લાવ્યો છું ને હા, ત્યારથી મારું જીવન સુગંધમય બની ગયું છે. એ તો બની જ જાય ને. તમે મન લગ્ન કરીને લાગ્યા. હું તમને કેવા હથેળીમાં આમ સાચું છું હથેળીમાં. ના ના, સાચી વાત છે. અને હું તને શું કહું, આ હાથમાં હંમેશા તારો હાથ રહે, અને જીવનભર આપણી જિંદગી આવી રીતે હસી મળીને રહીને, હું એવું જ ઈચ્છું છું. પણ મને સમજાતો નથી રાજ. હા, કાગડાની જેમ મારી ઉપર રાડો નાખતો હોય, આજે મીઠું મીઠું કેમ બોલવા માંડ્યા છો આટલું બધી? આજે અચાનક પ્રેમ આવી ગયો છે. ખાઈક તો દાળમાં કાળું દેખાય છે મને હવે. અરે ગાંડી, તું બહુ આવું ના વિચાર. અને દાળમાં કાંઈ કાળું નથી. શું એક પતિ પોતાની પત્નીના વખાણ ના કરી શકે? વખાણ કરી શકે, પણ આજે અચાનક આટલા બધી વખાણ મને નવાઈ લાગે છે. શું કહું, વખાણ તો મારે તારા પહેલેથી જ કરવા હતા, પણ આ રોજના ઘરના કંકાસ એ છે ને તમારી સુરતી ભાભી લીધે ને તમારી જાડી ભાભી લીધે થાય છે. એ બે કેવી હપીને રહી છે. તમારી જાડી ભાભી કોઈ દી મારી હાટું કાંઈ લાવે છે? તો પછી હું બોલું જ ને. હું બોલું એટલે તમને બધાને કડવી લાગુ છું. ના ના, તારી વાત સાચી છે કે આ મોટા ભાભી અને આ નેહા ભાભી બંને મળીને તને મેણા ટોણા બોલે છે, કાઠિયાવાડી કહે છે. કાઠિયાવાડી નહીં, ગામડાની ગોબી એમ કહે છે મને તો. હા, પણ હું તને શું કહું છું, અરે એ તો વડીલ છે, બોલે રાખે, પણ તું તો સમજુ છે ને? તને ખબર છે ને તું કયા કુટુંબમાં જન્મી છે, તારા મા બાપ કોણ છે? તો આપણે આ બધું સહન કરી લેવાનું. અને તું એ લોકો માટે એવો ભાવ પ્રેમ દર્શાવ કે એ લોકો મજબૂર થઈ જાય તારી સાથે બંધાવામાં, તને રાખવામાં. હું છે ને પહેલાં એ લોકોને અથડીમાં હાસવતી હતી જ, પણ એ મને નથી હાસવતા. તારું મારું કર્યા કરે છે. હે નેહા ભાભી ને મોટી ભાભી બે કેવા હપીને જ્યાં જાય ત્યાં બધે બહાર જાય, ખરીદી કરવા હારે જાય, મને ક્યાંય ન લઈ જાય. અમને એમ કે તું ગામડાની ગોબી છો, તને ક્યાંય લઈ જાય ને તો અમને હરમ આવે. તને હરખું બોલતા નથી આવડતું. તો લગ્ન કરે ત્યારે ખબર નથી કે મારી ભાષા આવી છે એમ? અરે કીધે રાખે, વડીલ છે, મોટા છે, બે શબ્દ કહે તો આપણે સાંભળી લેવાનું, અને આમાં ખોટું નહીં લગાડવાનું. અને મને તારા પર ભરોસો છે કે તું તારા હાવ પ્રેમથી અને આ ઘરના કામકાજથી તું એ લોકોના દિલ જીતી લઈશ.
અને તું મને વચન દે કે તું મારા ઘરને આવી રીતે અડધૂત નહીં કરે, આ બધાને અપનાવીશ અને એકમેક થઈને રહીએ, એ જ હું ઈચ્છું છું. તને ખબર છે, રોજે રોજ આવા કંકાસ થશે ને તો એક દિવસ આપણે છૂટું થવાનું થશે કાં એ લોકો થઈ જશે. તને એ ગમશે? હા, તમે કેવી વાત કરો? આપણે છૂટું થવાનું થાય એટલે આપણે એ હાટું લગ્ન કર્યા નોખું થવા હાટું? સો નોખા તો છે ને આપણે આજે નથી થવાનું, કાલે નથી થવાની. હું તમારા વગર કાંઈ રહી નથી હગવાની. એ વાત તારી સાચી. તો તું જેમ મને અપનાવે છે એમ મારા પરિવારને અપનાવ ને. પણ હું તો અપનાવું જ છું. હું તો એ લોકોને મારા માનું જ છું, પણ એ લોકો મારામાં ભેદભાવ કરે છે. તેમાં હું શું કરું? મારો શું વાંક છે? હું માનું છું કે મારા ભાભી અને નેહા ભાભી તારા વિશે ષડયંત્ર કરે, નાનું મોટું વાક્ય બોલી તને મેણા ટેણા બોલે, પણ તું સહન કરતા શીખી જા. જો મને ખબર છે કે સહન કરવાની શક્તિ તારામાં છે. પણ કેટલી સહન કરવાની? હા, લગ્નના આટલા ટાઈમ થયો, હું સામું ક્યારે બોલતી હઈશ? જ્યારે મારાથી સહન ના થયું હોય ત્યારે બોલતી હઈશ ને. મારા પહેરવેશ ઉપર કે મારી બોલીચાલી ઉપર કે મારી સંસ્કૃતિ ઉપર બોલે ને એ મારથી ન સંભળાય. મને જે કહેવું હોય ને એ કંઈ તો હું સાંભળી લઉં છું. પણ મારા પરિવારના સંસ્કાર ઉપર બોલે કે મારા ગામ ઉપર બોલે કે મારા કાઠિયાવાડ ઉપર બોલે ને એ તો હું આજે સહન નહીં કરું, કાલે સહન નહીં કરું. હું એ જ કહેવા માંગુ છું. એ લોકો કહે છે, તું સાંભળે છે, ઝઘડા થાય છે, તો તું થોડું નીચું નમી જઈશ તો નાના મા બાપની તો નહીં થઈ જા. સારું, તમે કહેતા હોય ને એકવાર તમારું માન રાખીને પ્રયત્ન કરું, સો એ લોકો સમજે તો ભલે, અને ના સમજે પછી તમારે જોવાનું છે. પણ તમે કહો છો ને તો તમારા હાટું એકવાર હું પ્રયત્ન કરી લઉં છું. સારું. અને હું તો એમ જ ઈચ્છું છું કે અમે ભાઈઓ ક્યારે જુદા ના થઈએ. એવું હું નથી ઈચ્છતી ક્યારે કે તમે ત્રણેય ભાઈઓ નોખા થાવ. હું તો એમ જ કહું છું કે આપણો પરિવાર નાનો પરિવાર છે તો આપણે હંધાઈ ભેગા રહી અને હપીને રહીએ. સેમ મારા બાપુજીને ઘરે કેમ હંધાઈ હાથેય ભાઈઓ ભેગા રહે છે, હાથેય ભાઈઓ તો ભેગા રહે છે, એના છોકરા એની ઘેરે છોકરા હંધાઈ ભેગા રહે છે. હજુ અમારા બાપુજીને ઘેર વ્યવહાર ભેગો છે, પૂછજો મારા ભાઈને. તો હું એ તો ઈચ્છું છું કે તારા મમ્મી પપ્પાને ઘરે આવા સંસ્કાર છે તો એ સંસ્કાર તારામાં પણ હોવા જોઈએ. તો મારામાં અને મને તારા પર ભરોસો છે કે તું આ લોકોના દિલ જીતી લઈશ અને એક દિવસ એવું આવશે કે મારા કરતાં પણ વધારે એ તને પ્રેમ કરશે. અને તું કહેશો ને આ સાડી, આ દાગીના, તો એ બધું તારા માટે લાવશે. તું થોડો પ્રયત્ન તો કર, થોડી ઝૂકીને તો જો. અને નાનાને હંમેશા ઝૂકવાનું જ હોય છે. તને નથી ખબર કે આ મોટા ભાઈ અને ધર્મેશભાઈએ મને કેવી રીતે સાચવીને મોટો કર્યો છે અને મારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે. અને આ મોટા ભાભી એવા નથી હો, એ પણ માયાળુ જ છે. હા, તો થોડો સ્વભાવ ચીડિયો થઈ ગયો એટલે. અને આ નેહા ભાભી છે ને, ભલે સુરતી બોલે પણ મીઠુડી છે મારી ભાભી. તું જોજે, તું એને ભાવ પ્રેમથી અપનાવી લઈશ ને તો એ લોકો મજબૂર થઈ જશે અને એને પોતાની જાત ઉપર નફરત આવશે કે આપણે આપણી આ દેરાણી સામે બહુ ખોટું કરી રહ્યા છીએ. અને તું મને વચન દે કે હવે તું એની સામે ક્યારેય નહીં બોલે. જો હું છે ને તમને વચન આપું, હું એકવાર પ્રયત્ન કરે પછી જો એ લોકો નહીં સુધરે ને તો મને કાંઈ ના કહેતા. પ્રયત્ન કરે એકવાર, બધાને પ્રેમથી રહેવાનો, પ્રેમથી બોલવાનો. અને હું બધાને રસોઈ બનાવીને ખવડાવે. નેહા ભાભીને લોસો, ભાભીને ભજીયા, તમને ભાખરી, ભાઈને ઓળો રોટલો બધું ખવડાવે. પણ જો 1 થી 2 જ વાર ટ્રાય કરે પછી એ લોકોમાં સુધારો ન આવે ને એ લોકો મારા ભેદભાવ કરે ને તો તમે મને ના કહેતા, તો તમે એને સમજાવવા જાશો. પાક્કું. તું મને 15 દિવસ દે. 15 દિવસ પછી જો આપણે નિર્ણય લઈશું કે આગળ આપણે શું કરીશું. 15 દિવસને તમને 1 મહિનો આપ્યો, જાઓ 1 મહિના સુધી હું કોઈને કાંઈ નહીં બોલું. પણ જો 1 મહિના પછી એ લોકોમાં સુધારો ન આવ્યો ને તો તમારે મને કાંઈ કહેવાનું નહીં રહે. હા, ચાલો હવે 1 મહિનો વધુ રાહ જોઈ લઈએ. શાયદ કિસ્મત બદલી જાય અને અમારું ઘરનું બધું સરખું થઈ. સારું, તો તમે કહો છો ને તો 1 મહિનાનો ટાઈમ મેં આપી દીધો. પછી જે આગળ થાય તમારે જોવાનું છે. 1 મહિના સુધી હું કાંઈ નહીં બોલું તમારા હમ બસ. અરે વાહ, હવે તું જોજે 1 મહિનામાં આપણા ઘરમાં કેટલો સુધારો થઈ જાય છે. અને સવારે થોડું વહેલું ઉઠી અને બધા માટે શું બનાવવાનું છે ખબર છે ને? હું તો રોજ વહેલી ઉઠું જ છું ને. પણ તો હંમેશા આપણા માટે બનાવતી હતી, હવે બધા માટે બનાવજે. તું જોજે તો ખરા, એ લોકોની બોલતી ચૂપ થઈ જશે અને તને રસોઈ પણ નહીં કરવા દે. સારું, હાલો તો હું જાઉં અંદર, મારે કામ પડ્યા છે ઘણાય. એ સારું.
હે ભગવાન, મારા પરિવારને હંમેશા સુખી રાખજે. બસ એ જ પ્રાર્થના કરું છું. હે ભગવાન, શું ગરમી છે. દેહા, થોડું પાણી લાય, પાણી લાય. ઓ મારી રે, ચક્કર આવે છે, બહુ ચક્કર આવે છે, બહુ ચક્કર. હાલ્યો પાણી, પેલા પાણી પી લ્યો. હાલ્યો હાલ્યો, પેલા હામું છો, પેલા પાણી પી લ્યો. ચક્કર આવે છે તો માથું દુખે છે. હા, માથું દુખે છે. લાવો દબાઈ દો. મારા બા કહેતા હતા કે શીખો તારા હાથમાં છે ને જાદુ છે, જાદુ. હું ગમે ને માથું દબાવું ને તો ઉતરી જાય. હમણાં તમને જોવો મટી જાય માથું. બામ લગાડ દો. મારા પાસે છે ને બામે પડ્યું છે રૂમમાં, ગામડેથી મારા બાએ મોકલાવ્યું હતું એ હાસુ. પણ છે બાજુથી સૂરજ ઉગ્યો છે. એ આસેલા એક અઠવાડિયાથી જોઉં છું કે રોજ અમારે સેવા કરસ. એ સમજાતું નતો. આ તાર બાએ જી કીધું પણ આ ચમનું બોલસ ને ચમનું કરસ ને, આ તને તાવ બાવ તો નહીં આવ્યો ને? ના, મને તો કાંઈ નથી. વડીલની સેવા કરવી એ તમારી ફરજ છે ને મોટી ભાભી. ઓવ, હા શું કીધું કે સેવા તો કરવી જ જોઈએ. સેવા કરે પછી વધારે બોલાવા પછી માથું વધારે દુખે, ચક્કર આવે છે ને. ચા બનાવી દઉં તમને હું? એ સા તો બનાવજો, પણ હું શું કહું છું, આ તારામાં આવું બધું પરિવર્તન આવ્યું છે, એ સમજ નથી પડતી. ચમનું આવ્યું છે ને હુકમ આવ્યું છે, એટલે કહેવાનો મતલબ એ છે કે આ મને અને નેહાન બનાવને થોડી થોડી નવાઈ લાગે છે. પણ આ હવાર તાર મોટા ભાઈ માટે ચા બનાવી હતી, એમના માટે ભાખરી બનાવી હતી, અને હું પેલું તારા દેહમાંથી કંઈ શું આવ્યું તું એ દીધું તું. આ તું પહેલાં તો તાર દેહમાંથી જે વસ્તુ આવે એ હંધી રૂમમાં રાખતી હતી ને હવે ચમની રહોડામાં મેલી છે. મને તો ચક્કર આવે છે આ બધું જોઈ જોઈને. વધારે બોલો માં કીધું ને મેં તમને ચક્કર આવશે. ધ્યાન રાખો ને. હે ને આપણે એક જ ઘરમાં રહીને રોજ રોજ બાંધીને ક્યાં જવું, ઉઠીને ઝઘડો કરીને. હવે તમે શું મોટા ભાઈને તમે કીધું જેઠનું થઈ, પણ મારા મોટા ભાઈ જેવા છે ને. એટલે મારે અશોકભાઈ છે, એટલે જ મારે મોટા ભાઈ છે. અને તમે મારી મોટી બેન જેવા છો ને, બસ. તો હવે છે ને એ બધું તમારા મગજમાંથી કાઢી નાખો અને હંધો આ રાજી ખુશીથી રહ્યો આપણે, તો જ મજા આવશે. મને ચક્કર આવે છે આ બધું જોઈને. દવાખાને જાવ ભાભી? ના ના, દવાખાને નથી જાવું. તો એક કામ કરો, તમે છે ને આરામ કરો રૂમમાં. તમારા છે ને હું મસ્તીની ચા બનાવીને લઈ આવું, હાદું નાખીને. મારા બાએ મસાલો બનાવીને મોકલાવ્યો છે ને એલચીનો ને, એ પણ નાખીને તમને બનાવી દઉં સારી ચા. અને તમારા હાટું છે ને હું બામે લઈ આવું, તમને બામે લગાડી દઉં. હા, લીંબુ શરબતે બનાવતી આવશે. હા, લીંબુ શરબત એ બનાવી દઉં હમણાં. તમે આરામ કરશો, પાછા એકલા એકલા બોલતા નહીં, વળી વધારે માથું દુખશે તમને. ઓ વતણ, પણ આ ચમનો સૂરજ ઉગ્યો છે. આ છેલ્લા 8-10 દાડાથી જોઉં છું. આ તો હાવ બદલાઈ ગઈ છે. આવો સ્વભાવ તો આનો હતોય નહીં. શું થયું છે વળી? આ હું સપનું જ નથી જોતી ને? આ સપનું નથી. હિલીએ આ જીજ્ઞાડી તો પરમદી હું કપડાં હુકવવા ગઈ તો મારી પાછળ પાછળ ઉપર કપડાં હુકવવા આવી. મને હંધી મદદ કરે છે, ઘરમાં ચોખ્ખું રાખે છે. અને હવે આજે તો મને માથું દબાઈ દીધું. નક્કી આ કંઈ ગડબડ તો નહીં ને? પેલું કહેશે ને બકરો હલાલ કરતાં પહેલાં એને બહુ પંપાડવામાં આવે. અમને હલાલ તો નહીં કરવાની હોય ને? આ ક્યાંની હલગાવતી છું, આ માટી હલકતો નથી. આ સારું ગેસ જતો તો નથી રહ્યો ને? પણ ના, આ કાઢી જાય. આ તો અમારે પેલું લાઈન છે અમારે. ભાભી હા, શું બનાવો છો? લે, શું વાત છે? તું મને પૂછે છે આજ તો કે હું બનાવું છું? હાલે નો પૂછાય મારે ભાભી તમને. પૂછાય ને, પણ આ તો એવું છે ને કે તું કોઈ દિવસ પૂછતી જ નથી ને. આજે તું વળી પૂછવા માંડી તો મારે તો કહેવું જ પડે ને તને કે તું આજે કેમ પૂછે છે. અરે હે તો સુગંધ આવતી હતી કેવી મસ્તીની, એટલે હું કે ભાભી કંઈક બનાવતા લાગે. પણ આ ગેસ કા બંધ છે ભાભી? એમાં એવું છે ને કે ગેસ ચાલુ હતો,
પણ ખબર નહીં અચાનક વચ્ચેથી બંધ થઈ ગયો. ઉભા રહ્યો. ક્યારની મઠું છું, બોલ હલકતો જ નથી. હું પેટાઈ દઉં તમને ગેસ ઉભા રહ્યો. હું તમને ગેસ ચાલુ કરી દઉં હો. એ જો થઈ ગયો ને જો ચાલુ? જીજ્ઞા, તું ઈધી રહેજો. મને ખબર છે તું હું કરવા માંગે છે. તું મને હલગાવા આવી હતી અહીંયા. અરે ના ભાભી, કેમ તમે એવી વાતો કરો છો? હું તો તમને સાચું કહું ને તો રહોડા મદદ કરાવવા આવી. હું કે ભાભી બિચારા એકલા રસોઈ બનાવી છે ને તો હું હાર બનાવું. એટલે તમે કઢી બનાવો ને તો હું છે ને હા ગેસે બાજરાના રોટલા બનાવી નાખું ને રોટલી બનાવી નાખું. તું બનાવે પણ હું તો એમ કહું છું કે તું તો જ્યારે ત્યાં મારા હાથે લડતી હોય છે તો આજે તને આ મદદ કરાવવાનું કાઢી આવ્યું. ભાભી કેટલા દી બાંધવું આપણે એક જ ઘરમાં રહીને. હવે પછી જો હું તમારી નાની બેન છું, તમારા મોટા બેન છો હો, તો પછી આપણે બાંધીને ક્યાં જાવું? આપણે ભેગું જ રહેવું છે ને એક ઘરમાં. આ વાત તો તું સાચું કહે છે. આપણે કેટલા દિવસથી લડતા હતા બોલ. આ પહેલાં સમજી ગયા હોત તો આ ઝઘડા જ નહીં થાત. પણ સાંભળ, આ ચમત્કાર થયો ક્યાંથી? એમાં ચમત્કારની શું વાત છે? પછી જો મારા બાપુજીને ઘેરે છે ને હંધાય કેવા હળી મળીને રહે છે. પછી મને તમારા દેરે કીધું કે તાર બાપુજીને ઘેરે બધા જેમ રહે છે એમાં અહીંયા આપણે બધા રહ્યો નહીં. એટલે મેં કીધું સાચી વાત છે, રોજ ઉઠીને ઝઘડા કરવા એના કરતાં બે કામ વધારે કરી લેવા હારા. પણ સાચું કહું ને, સાચું તો કહે છે મને તું. છે ને દુઃખ થતું કે મોટા ભાભી તમારા હાટું હંધુય લાવે ને મારા હાટું કાંઈ ન લાવતા. એટલે દુઃખ તો થાય ને. આગળ જો મોટા ભાભી મારા હાટું બધું લાવે ને તમારા હાટું કાંઈ ન લાવે, તમને દુઃખ ન થાય કે જીજ્ઞાને જ બધું દીધા કરે ને મને કાંઈ નથી આપતા? થાય થાય તો હું કેમ નહીં થાય? થવું જ જોઈએ. મને હો થાય ને તને હો થાય. પણ હારું અમને સમજ જ નથી પડતી આ વસ્તુમાં. અમને એમ કે તું લડ્યા કરે ને તો અમને મજા નહીં આવતી. એટલે છે ને મને ને ભાભીને ગમતું જ નહીં. તો એટલે બાંધવા ભાભી નહીં માંડું લાવતા. તો પછી બાંધવા માંડું બધા. ના ના આપણે બજાતું હવે આ અમે તો એમ કહે છે કે બસ હવે તે આ બધું તારામાં સુધારો આવી ગયો છે ને તો આપણે સુધરી જ જવાનું. બગાડવાનું જ નથી થતું આપણે. તો પછી તો રસોઈ કરી નાખીએ હા આપણે. તે રોટલી બનાવી જ દે. તું તો રોટલી બહુ સરસ બનાવતી છે. તને ખબર છે તું રોટલી બનાવે ને તો કેટલી વખત તો હું છે ને તારા ડબ્બામાંથી છાની બની ખાઈ ગયેલી. હે તમે ઓલી કઢી બનાવો ને હે તમારી કઢી ઉકળતી હોય ને તમે હાજર ના હોય ને તો કેટલી વખત કઢી ચાકી ચાકીને પી જાવ એમાં. પણ તમને કઢી બનાવતા શીખડાઈ છો સુરતી તમારી? તો શીખવાડા ને ગાંધી, હું કેમ ના પાડું. તો હું જો તમને છે ને ફૂલકા રોટલી બનાવતા શીખડાવે કેમ બનાવાય. હા તે ભલે. અને છે ને આપણે ચૂલે પણ રસોઈ બનાવશું. ચૂલે રોટલા બહુ મસ્તીના થાય. અને મોટા ભાઈને મારા હાથનો રીંગણાનો ઓળોય ભાવે છે ને તો હું તમને એ શીખડાવી દઈ. એટલે અમે બહાર ગયા હોય ને ત્યાં તમારે વાંધો ન આવે, બનાવીને ખવડાવવા થાય તો મોટા પણ હું ભાઈને. કહેતી છું અહીંયા ચૂલો હલગાવું કા? તું પેલી અગાસી પર કહેતી હતી તાજ ને? હા તો આપણે અગાસી પર ચૂલો હલગાવું તો આજુબાજુવાળા બોલવા નહીં આવે. હું એમ કહું તો છું. આપણે વાળો કેવડો મોટો છે. આ તે વાળામાં હલગાવું. ચાલી હવે તારું અમે માનવું પડે ને. તું આટલી ઉધરી ગઈ છે તો અમારે ઉધરવું જ પડે ને હવે. હા ને અમે તો ઉધરેલા જ હતા એટલે. હા હવે તમે છે ને હા. બારા બેહો, હંધી રસોઈ હું કરી નાખી જાવ, આરામ કરો. અને તમને ગરંટી બનાવીને આપી જાવ હમણાં. જીજ્ઞા, હું કહેતી છું તને આ તું સાચું સાચું કરતી છે ને આ બધું કે તું પછી અમને ઉલ્લુ બનાવતી છે? આ જોજે તું અમારી હાથે આ કંઈ પ્લાન નહીં કરતી અને તું અમને ઉલ્લુ નહીં બનાવતી. નહીં તો પછી અમને છે ને અમે લોકો છે ને એક તો હું પીગળી બહુ જલ્દી જાઉં ને પછી. તમારા હમ બસ હું ખોટું બોલતી હોય ને તો અરું સમજમાં નથી આવતું આ કે આરો આ સૂરજ ઉગ્યો કાઢી. એ જ્યાંથી હોય ગયા તમે આરામ કરો. સાવ હાલો સાવ તમને એક તો ગરમી થાય છે ને તમે કામે નથી કરી શકતા વધારે. હું છે ને તમને ગરંટી બનાવી દઉં આખરી મસ્તીની. હાલો લે હા વાવ ભાઈ બે બે આ ફંધાઈની સમસી હું લૂસવા મળી છો? બસ હવે એટલી આ બધી લૂહી નાખી, બે જ બાકી રાખી. 1 2 3 4 ઈ 4ની લૂહવાની ક્યાં જરૂર છે? ભાઈ ઘરમાં તો કામ કરવું જ પડે ને. ભેગામાં રહેતા હોય તો બધા હું કીધું? બધા ભેગામાં રહેતા હોય તો ઘરમાં તો કામ કરવું જ પડે ને આપણે. પણ તારા ભાગનું કામ હોય એ કરવાનું હોય, તારે એનું કામ શું કરવાની જરૂર છે? હા મારા ભાગનું તો કામ કરું છું. હા ને ઘરમાં તારું મારું થોડું કરવાનું હોય આપણે હંધાઈ ભેગા રહેતા હોય તો. આ મને સિરોટીઓ ભરતો? લે ને લપાટ મારું સિરોટીઓ હું ભરું તને હું. હા તો મારી વાત સાંભળ, આ બધું તું ખોટું કરશો. હું ખોટું કરું? આ આ આ તારે નકરા ઢવડા નથી કરવાના એમ કહું છું. અરે એમાં ઢળાની ક્યાં વાત જ છે? પણ હું ઘરનું કામ નહીં કરું તો કોણ કરશે મારા ઘરનું કામ? તું કઈ આ ઘરની કામ વાળી છો?
તે એકલી નકરા ઢવડાસ કર્યા કરશો એકલા એમ. ક્યાં કરીએ છે મોટા ભાભી થાય એટલું બિચારા એ કરે છે હોલે નેહા ભાભીથી થાય એટલું એ કામ કરે છે અને મારથી થાય એટલું કામ હું કરું છું. એક મિનિટ ઓલા મોટા ભાભીનું આગળ બસિયારા આવ્યું એ ક્યાં શું કામ આવ્યું? હવે જો એની બિચારાની ઉંમર થઈ ગઈ આજ સવારે આવ્યા ને તો કેટલું થાકી ગયા હતા એને માથું દુખતું તું ચક્કર આવતા હતા. ચક્કર આવતા હતા ને હા એ સારું છું. ભાઈ તું કેવું બોલે છે એવું બોલાય કેમ? કે મોટી બેન છે માં જેવી કહેવાય. લે, હું મોટી બેન તારી દુશ્મન છે દુશ્મન. તારા લગન થતા તું કેવી હતી એની જેવી હતી અત્યારે હાવ હુકવી નાખી તને. એ તો સારું ને હું પતલી પડી ગઈ તો થાકી તો ન જાવ બાકી થાકી જાવ કામ કરું ને તોય. બેન મકો વાતની એક વાત તારે છે ને બધાય કામ નથી કરવાના. આ હું ઘણા દિવસથી જોઉં છું રાંધવાનું હોય તોય તું રાંધશો બધાયનું પાછું અને કપડાય બધાયના ધોશો આમ થોડું કાંઈ હાલે? અહીં તને કઈ નકરા કામ કરવા મોકલી છે? ભાઈ ભેગા રહેતા હોય ને ત્યાં કામ કરવું પડે. આપણા બાપુજીને ઘેરે હાથે ભાઈઓ ભેગા રહે છે ને તો બધા હળીમળીને કામ કરે છે ને અને નાના હોય ને એ બે કામ વધારે જ કરવાનું હોય. આ નાની કાકી છે આપણી એ કેટલું કામ બિચારી કરે છે. એ આવું ભોળી છે તારી જેમ. પણ હું શું કહું આ આપણો આ જે બદલાવ આવ્યો છે ને એ પાછો લાવો રિટર્ન. જો મારે છે ને મારા ઘરમાં ઝઘડા નથી કરવા રોજ ઉઠીને કજિયા નથી કરવા. કહેવાય છે ને કજિયાનું મોં કાઢવું હોય એની જેમ મારે છે ને મારું ઘરનું મોં કાઢું નથી કરવું. થોડું દૂધ જેવું છે ને એવું રાખવું છે મારે. થોડું દૂધ જેવું જ રે ઠેલો છે ને આપણે આજ તૈયાર કરી લ્યો તો હાલો દેહમાં. તું ભાઈ છો કે દુશ્મન છો મારો? ભાઈ જ શું એટલે જ કહું છું. તો બેનનું ઘર હું કામ હળગાવે છે મારા બેનને સારી શિખામણ આપે અરે તું જ છો. હમણાં જેઠ મહિનો આવે છે આપણે કેવું 11 કરવા લઈ જાવ છું હે મારે એવું કાંઈ નથી કરવું. હું છે ને 11 ના 2 દીની વાર રહી છે ને ત્યારે હું ઘેરે આવતો રહે બાકી છે ને ખાલી ખોટી તું હોશિયારી ના કર. હું હોશિયારી નથી કરતો. અને આ તારા બે જેઠ બે ઓલા સસમેરી અને ઓલા સસમા વગરના બે છે ને એવું ના બોલાય. કેમ? મોટા ભાઈ નાના ભાઈ એમ બોલ ને. લે, ભાઈ એ આવ ગુગા છે જો કેવા? હું તને કહી દઉં છું તારે છે ને મારા જેઠના વિરુદ્ધ મેં એક શબ્દ બોલવાનું નથી હો અને મારી ભાભીને તારે કાંઈ નથી કહેવાનું બાકી હું તને કાઢી મૂકી આ ઘરમાંથી. એ બેન એક મિનિટ તે મને અહીંયા બોલાવ્યો હતો હા, કે આ બે હેરાન કરે છે એટલે તું આ ઘરમાં આવ્યો. પણ જો ભાઈ હે મને હેરાન કરતા હતા હંધી વાત સાચી છે પણ જો મેં મારા થોડોક બદલાઈ લાવ્યો ને તો મારી બે ભાભીઓમાં કેટલું બધું પરિવર્તન આવ્યું તને ખબર છે. એ પણ મને અથડીમાં હાચવવા માંડ્યા છે. તું પીરે મારી વાત સાંભળ ઈ મારી હારે બાજતું તું ને બે તો અત્યારે હું હામો મળું ને ત્યાં આમ દાંત કાઢે. હા તો પછી ઈ તું કામ ઢવેડશો એટલે દાંત કાઢે બાઈક પણ એમ નહીં ભાઈ આપણે કોકની સામું માથું નમાવીએ ને તો કોક આપણી સામું માથું નમાવે. આપણે આપણા ઘરમાં છે આપણી બા ને કાકી ને મોટી માને રોજ બાજતી હોય તને સારું લાગે ઘરમાં? બાને ને કાકીને ને મોટી બાપીને ની બધાયને છે ને એક બાજુ રાખ. ઉપર હવે છે ને તું એમ નહીં માને હું બાને ને બાપુને હંધી ફોન કરીને વાતો કરું કે ભાઈ જો મને આમ ચડાવે છે અને ભાભી નહીં કહું કે તું રોજ ઘરમાં બાઈક જા. હે મારી વાત સાંભળ બાપાનો છે ને ફોન આવ્યો હતો કે 2 મહિના પછી કદાચ છોકરી જોવાનું જવાનું થાય તો એટલે ન્યા કાંઈ વાત નહીં કરતી નકર છે ને એ વાતે કટ કરી નાખશે. નહીં હું મોટી ભાભીને કહું છું ફોન કરીને કે મોટી ભાભી મારો નાનો ભાઈ આવે તો તું ઘરમાં બાજજે બધાય નહીં આરે ભલે રોજ ઉઠીને ઘરમાં કજિયા થતા તો જ તારી આંખ ખુલશે બાકી તારી આંખ નહીં ખુલે. પણ તું એટલી બધી હું કામ આ બધા લોકોનું સારું ઈચ્છો? એ મારો પરિવાર છે ને એટલે મારું ઘર છે આ. પરિવારના ઘર હાચી વાત પણ જો બેન મારી વાત સાંભળ તું તે મને અહીં બોલાવ્યો ને આવ્યો છું અને અત્યાર સુધી હું બધું જોતો તો આ થોડાક દિવસથી આમ એ કામ નથી કરતા ને તું એકલી કામ કરશો એ હું જોઉં છું. હું એ જોઈ શકું? સો ભલે મારે એકલીને કામ કરવું પડે પણ ઘરમાં શાંતિ કેવી છે તું જોવે છે ને હું કામ કરે કાંઈ મરી જવાની. અને આપણે બાપુને ઘરે કેટલું કામ કરતા આપણે એટલું જ કામ નથી ને આપણે અહીંયા. ત્યાં તો આપણે કેટલા એક ઘરમાં 35 જણા હતા ત્યાં કેટલું કામ હતું એટલું છે ને હા અડધું કામે નથી મારી ઘરે. અને એ બે હાવ એટલે હાવ સુધરી ગઈ. નહીં સુધરે ને તો સુધરી જાહે. ના ના મારી આમ સમજો મેં કાલ સફરજન માંગ્યું આ ઓલા આ મોટા બેન છે ને હવે બેન કહું હા તે મોટા એને- બેન તે એને મને સફરજન આપ્યું હા તો પછી નકર અને આ તારા નાના જેઠાણી હા એને હોતે મને કે શરબત બનાવીને આપ્યું હતું. હા તો પછી તો એ પણ તને અધડીમાં હાસવા માંડ્યા છે ને અને મારી યારે કેવી શાંતિથી વાતો કરે છે એ લોકો અને તું પાછો બાંધવાના મૂડમાં આવી જાશો. ના ના બેન આમ વિચારું તો જો છે ને તારા બનેવીને સામે વાત ના કરતો બાકી સાંભળશે ને ત્યારે ખોટું લાગશે. બેન હાસું કહું આજ આમ મને બહુ દુઃખ થાય છે ને આમ મને બહુ ખુશી થાય છે. તને દુઃખ એનું થાય છે? દુઃખ એ વાતનું થાય છે કે હું અહીંયા બધું હરખું કરવા આવ્યો હતો પણ મારથી હરખું નથી થયું.
આ બધું હરખું થઈ ગયું પણ બીજાથી થયું હે જે થઈ ગયું હંધુય ભૂલી જવાનું હોય મેં તો પછી ધક્કો ખાધો ને તેમાં હું થઈ ગયું તારી બેનનું ઘર છે ને તું આવ્યો તો રોકાવા હવે છે ને તું જાને તો મારી બે ભાભીઓ પાસે માફી માગતો જાજે હો હા અને એને મોટી બેન કરશે જે મને સાચવે છે ને એ મારી બે ભાભીઓને સાચવશે ભલે બેન હા સારું હાલ હવે ઊભો થા અને માફી માગે એની જઈને હાલ હા આ આપણે અશોકભાઈ પટેલ છે ને કતારગામ એનો છોકરો ઓસ્ટ્રેલિયા છે અહીં ઓસ્ટ્રેલિયા ગયો ને પેલા જ છોકરી જોતો ગયો તો ફાઇનલ થઈ ગઈ અશોકભાઈ ખાસ ફોન કર્યો છે કે તમારે બધાએ ખાસ ફરજિયાત મારા છોકરાની સગાઈમાં આવવાનું છે ને આવવાનું છે એટલે આપણે બધા જવાનું ઓલા અંજના આંટી તો એટલા બધા ખુશ હતા ને એની વાત જાવજો તમે. એ હું કહેતી છું આપણે જવાનું છે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા નથી જવાનું તો અહીંયા સુરતમાં જ છે અગાય શું છે એટલે હું કામ છે આ જીજ્ઞા આ તાર ભાઈ અહીંયા શું કરસ હે છે ને તમારા હંધાઈની માફી માંગવા આવ્યો માર ભાઈ હે માફી હા એક મિનિટ હું કહેતા છો જીજ્ઞા માફી અને એ પણ તારો ભાઈ માંગો છો હા ભાભી એને તમારે બધા હારે ગેરવર્તન કર્યું છે ને ખોટું વર્તન એટલે એને અહીં ખુલી ગઈ તમે એને હથેળીમાં હાસવા માંડ્યા ને સો પછી તમે સફરજન એને સુધારીને આપ્યું હા નેહા ભાભી એને શરબત બનાવીને આપ્યું તે એને હંધુય ગમ્યું એટલે પછી એને સમજાઈ ગયું કે આ બધી મારી ભૂલ છે ઈ કે નહીં એની વાત ખોટી છે ઈ એણે મને સમજાવ્યો કે એ મને હવે મોટા બેનની જેમ હાસવે છે એટલે હું સમજ્યો છું ઈ હંધી વાત સમજાણી હો પણ મને આ ન સમજાણું કે આ માફી માંગો છો આ જીજ્ઞાનું તો કેટલાય દાડાથી વર્તન જોયો છે કે બદલાઈ ગયું છે અમારા પ્રત્યે અમને કંઈ બોલતી નહીં ને વળતી નહીં અને પ્રેમથી બોલાવો છો અમને બધાને પણ આનું વર્તન ચમનું બદલાઈ ગયું આ તમારું અમને સમજ નથી પડતી કે તમે માફી માંગો એટલે અમને તો નવાઈ લાગવાની જ ને અરે હે ભાભી મારી લીધે તમે કેટલા હેરાન થયા બધાય હેરાન તો ત્યાં હો ભાઈ બહુ હેરાન થયા જો એ છે ને તમને બેનને એની મોટી બેન માને છે યે હા ભાભી હું શું કહું છું માફી માંગે છે તો પછી માફી આપી દેવી જોઈએ ને તમે હું હવે એકની એક વાતને ઓલી ખેંચા કરો છો ચિંગમની જેમ હવે એક મિનિટ કોઈ કાંઈ નહીં બોલે અશોકભાઈ તમારે શું કેવું છે ને એ તમે કહી દો હું પહેલી વાત તો એમ કહું છું કે આજથી તમે બે મારા આની જેમ જ બેન છો અને દર રક્ષાબંધને જેમ આ રાખડી મોકલે છે ને એમ તમારે મોકલવી પડશે અને બીજું એક વચન આપવું પડશે હું આ આને છે ને આને બહુ કાંઈ હેરાન નહીં કરતા હા તો મારા ધણી છે બહુ પ્રેમ છે મને આમના માટે એટલે અશોકભાઈ તમે એવું કહેવા માંગો છો કે ભાભી ભાઈને હેરાન કરે છે હવે તમે હું આવી વાત કરો છો આ છે ને તમારા ગયા પછી છે ને ભાઈનું આવી બનશે એટલે તમારું બોલો અરે ના ના મને હવે હો ને સમજાણું છે કે હું તમારા મોટા ભાઈને બહુ વળું છું અમારે થોડો સ્વભાવ બદલવો પડશે આ મારથી અત્યાર સુધી જે કંઈ પણ બોલાઈ ગયું હોય ને એની હું હંધાઈ પાસે માફી માંગુ છું અરે ના ના તારે કોઈ માફી માંગવાની તારાથી કઈ કાંઈ બોલાતું જ નથી અને હાલો તો આમ જો હું જાઉં છું અને તમે કઈ હેરાન નહીં કરતા ને હું છે ને ઓલી માફી એ માંગી આવજો હો પણ પાછા આવતા જતા રહેજો અને 15 દીમાં છે ને હું બીજું ઓલું કેરીનું આથણું મોકલે એ હા મોકલજો મોકલજો આખા જિલ્લામાં અને કેરીનું હાથનું બસમાં નહીં મોકલતા તમે સ્પેશિયલ દેવા આવજો 15 દી પછી હો આ કેરીનું ટાણું છે ને તારે બેહીને કેસર કેરી ખાવું હા હો બસ હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને બાને લેતો આવશે હો ભલે. હું મારો ઠેલો લઈને જાઉં હા જય શ્રી કૃષ્ણ હો. સંભાળીને જજો. ઓલો ગુંદાનું અથાણું મોકલાવે બૈરી ભરીને એ હા અને લસણનું અથાણું મોકલાવે અરે બધાએ અથાણા મોકલાવશીએ બધું મોકલાઈ દે હવે એવું બહુ નથી. તો મારા બાના અથાણા છે ને બહુ મસ્ત બને એના હાથના તમને બધાને ભાવે છે ને હા એટલે જો બહુ મસ્ત બનાવે છે હા ચોરી ચોરી ચૂપકે ચૂપકે મેં ખાધા તા એ મારા પિયરથી એવો આવે છે મારા પિયરમાં આવે છે ને અઠાણું બહુ મસ્ત લાગે અમારા હુટી લોકો જે અઠાણું નાખે ને આંગળા ચટ્ટા રહી જાય મેં તમારું ખાતી હંતાઈ ને ગોળ કરીને અથાણું આવતું ને તમારા ઘરેથી એટલે બધાય હંતાઈ હંતાઈને ખાતા હતા એકબીજાને પ્રેમ કરતા હતા પણ કહેવાતું નહોતું પણ જો આ જે થઈ ગયું ને એ હંતાઈ એકબીજાને માફ કરી દ્યો અને આજથી નવી શરૂઆત કરી દ્યો હે સાચી વાત છે નવી શરૂઆત કરે ચાલ બે જા
અરે મજાક કરું છું. મોટા ભાભી હાસુ માની જાય તો વળી પાછા ખીજાય. No, ના no. ના હવે તો આ ઘરમાં ખાલી 3 વ્યક્તિ ખીજા હે પણ એમ નહીં અમારા નાના જેઠ કા સ્ટેચ્યુ થઈને ઊભા રહી ગયા. પણ એમાં એવું છે ને કે આવા દિવસો જોવા માટે અમે આમ તૈયાર હોય ને અને એકાએક સીધું આમ દૂરદર્શન માંથી સીધું સ્ટાર પ્લસ આવી જાય ને સારો વિચાર આવી જાય. પણ એક કામ કરવાનું છે આજે છે ને સરસ મજાનું બાજરાનો રોટલો અને સાથે ભરથું, સાથે સાથે સુરતી કઢી અને ખીચડી અને સાથે સાથે દાલ વડા. મેહાણાનો જે દાલ વડા બનાવો ને એ ગારે પી ખાવાનું છે. એ તમારા ત્રણેયના હાથના બનાવેલા. હાલો જલ્દી ઉપડો અને બનાવવાનું ચાલુ કરો. હાલો જલ્દી, હાલો. ચૂલે બનાવશો આપણે, હાલો. અને સાંભળો મને હવે છે ને કોઈ ચારા નહીં પાડતા હું તમારી માને ફોન કરી દે ના, ના, જાઓ બનાવો. હા, ભાભી, ચાલો બસ ત્યારે, દાલ વડા બનાવો. ચાલો ચાલો દાલ વડા. और ઈચુ દાલ વડા. જોયું ને મોટા ભાઈ રાજ, આ ધર્મેશે જે તીર માર્યું હતું ને બરોબર નિશાન ઉપર ગયું કે નહીં બાકી? એકદમ નિશાન ઉપર જ લાગ્યો. અને હા એવું તીર નિશાન ઉપર ગયું કે ભાંગીને ભૂક્કો થઈ ગયું. અને હા તમે શીખવાડ્યું હતું ને એમ જ ઇમોશનલ ડ્રામા અને પ્રેમ અને હૂપ અને લાગણી અને પીગળી ગયા. ભાઈ એની હારવાર મોટા ભાભી સુધરી ગયા એટલે તમારે શાંતિ હવે હો. મને તો એમ થયું કે હું સ્વર્ગમાં અત્યારે ઊભો છું અને તમે બધા મારા 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 ભાઈઓ છો. તો હાલો હવે જલ્દી તૈયારી કરો. દાલ વડા, ભરથું, રોટલો, સુરતી કઢી અને ખીચડી. આગળના ભાગ જોવા માટે અમારી ચેનલ SK ફિલ્મ્સને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.